નમસ્તે મિત્રો, આજે આપણે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી માટેનું મોડલ ક્વેશ્ચન પેપર નંબર 108નું સોલ્યુશન જોશું. ગુજરાતમાં કૃષિ મહોત્સવનો પ્રારંભ ક્યારથી થયો હતો? એ 2007થી. 36 અને 84નો ગુસ્સા કેટલો થાય? તો આના માટે આપણે શોર્ટકટ વાપરીશું. તો 36 અને 84 પહેલાં બંનેની બાદબાકી ડિફરન્ટ લેવાનો. તો 14માંથી 6 જાય તો 8 અને 7માંથી 3 જાય તો 4, તો 48 આવ્યા. તો 48ને આપણે 36ને 48 વડે નિશેષ ન ભાગી શકાય, એટલે 48 ના આવે. 48ના અડધા આપણે 24 મળશે. તો 24ને પણ 36ને 24થી નિશેષ ભાગી શકાય? તો ના ભાગી શકાય. હવે 24ના અડધા 12 થશે. તો 12ને 36ને 12થી નિશેષ ભાગી શકાય અને 84ને પણ નિશેષ ભાગી શકાય, એટલે આપણો આન્સર આવશે 12, એ ઓપ્શન. 100 મીટર કાપડમાંથી 10 મીટર કાપડનો ટુકડો કાપતા 10 સેકન્ડ લાગે છે. તો બધા જ ટુકડા 10 મીટરના કાપવાના હોય તો કેટલો સમય લાગશે? હવે 100 મીટર કાપડ છે, 10 મીટરનો કાપડનો ટુકડો કાપતા 10 સેકન્ડ લાગે. તો આ બધા જ ટુકડા એટલે કે 100 મીટર કાપડમાંથી 10 મીટરના કાપવાના હોય તો કેટલો સમય લાગે એવું કીધું. તો આપણે એવું લાગે કે 100 સેકન્ડ લાગે, પણ તે ખોટું છે. આપણે ધારો કે તમારી પાસે 3 મીટર કાપડ છે, બરાબર? આ 3 મીટર. હવે એમાંથી એક મીટરના 3 ટુકડા કરવાના હોય તો તમે કાપશો તો 2 જ વખત ને. જેમ કે આ 3 મીટર છે, તો આ એક વખત કાપ્યું ને આ બીજી વખત કાપ્યું. બીજી વખત કાપશો એટલે ત્રીજો ટુકડો તો એની મેળાએ કપાઈ જશે, બરાબર? એટલે કે આ એક ટુકડો ને આ બે ટુકડા, ત્રીજો ટુકડો તો એની મેળાએ કપાઈ જશે. એટલે કે 2 વાર કાપવું પડે 3 મીટર હોય તો. તો અહીંયા એવું જ છે કે 100 મીટર છે, બરાબર, ને 10 મીટરના ટુકડા કરવાના છે, તો 9 વખત કાપવું પડે. એટલે કે એક ટુકડો કાપતા કેટલી 10 સેકન્ડ લાગે, તો 9 ટુકડા કાપતા કેટલી લાગશે? 9 ગુણ્યા 10 એટલે કે 90 સેકન્ડ લાગશે, એ ઓપ્શન. એ અને બી સાથે મળીને એક કાર્ય 6 દિવસમાં પૂરું કરે છે. આ એ વત્તા બી કેટલા દિવસમાં? 6 દિવસમાં. તો તે જ કાર્ય એ માત્ર 10 દિવસમાં પૂરું કરે છે. એ જ કાર્ય 10 દિવસમાં પૂરું કરે છે એ, બરાબર. બંનેનો લસાઅ લઈ લો તો બીને કેટલા દિવસમાં કામ પૂરું કરતા લાગે, બરાબર? તો બંનેનો લસાઅ 10 દુ 20, 10 તેરી 30, 30 થશે. હવે 30 ભાગ્યા 6 તો 5 થશે. એટલે કે એ અને બી દિવસમાં 5 કામ કરી શકે એક દિવસમાં, જ્યારે એ એકલો એક દિવસમાં કેટલા કામ કરી શકે? તો 30 ભાગ્યા 10 એટલે 3 કામ કરી શકે. એ અને બી ભેગા થઈને 5 કામ કરી શકે અને એ એકલો 3 કામ કરી શકે. તો બી એકલો કેટલા કામ કરી શકે? તો એની જગ્યાએ આપણે 3 મૂકી દઈએ તો 2 મળશે આપણે. હવે બીને કેટલા દિવસમાં કામ, તે કાર્ય કેટલા દિવસ પૂરું કરી શકે? તો ટોટલ કામ 30 કરવાના છે, તો 30 ભાગ્યા 2 15 દિવસ લાગે, એ ઓપ્શન. જો મિસ્ટેકને 9, 8, 7, 6, 5, 4, 3 લખાય તો આસિસ્ટને કઈ રીતે લખાય? હવે અહીંયા તમે આસિસ્ટના સ્પેલિંગમાં જોશો તો અહીંયા ડબલ એસ આવે, બરાબર? એટલે કે ASS. તો એવો કયો ઓપ્શન છે કે જ્યાં આ એક એને ભૂલી જાઓ? એટલે કે અહીંયા 5 છે, અહીંયા 5 છે, અહીંયા 5 છે ને 9 છે, એ ભૂલી જાય આપણે. તો ડબલ એસ તો ક્રમિક સંખ્યા, એટલે કે ડબલ વખત સંખ્યા આવતી હોય એવી, તો એવો એક જ ઓપ્શન છે, એ ઓપ્શન. જો અહીંયા 77 આવે, બાકી ક્યાંય રિપીટ નથી થતી, બરાબર? તો આપણો સાચો આન્સર આવશે એ ઓપ્શન. કંઈ લોજિકની જરૂર પણ ના પડે આમાં. એ, બી અને સી અનુક્રમે 40,000, 60,000 અને 80,000 રોકી એક વેપાર શરૂ કરે છે. જો વર્ષના અંતે 8,000 નફો થયો હોય તો એના ભાગે કેટલા રૂપિયા નફો આવે? પહેલાં તો આપણે રેશિયો શોધવો પડે, એ જેમ બી જેમ સી. અહીંયા જો બધામાં 4 મીંડા તો કોમન જ આપેલા છે, એટલે કે આપણે ઉડાડી દઈએ કે અહીંયા 4 છે, ખાલી 4 જ વધશે.
અહીંયા 4 મીંડા કેન્સલ કરીએ તો 6 વધશે, અહીંયા 4 મીંડા કેન્સલ કરીએ તો 8 વધશે. તો આપણે રેશિયો મળી ગયો A જેમ B જેમ Cનો 4:6:8. હવે એના ભાગે કેટલો નફો આવે તે શોધવાનું છે. તો એનો હિસ્સો કેટલો છે? 4 છે. તો 4ના છેદમાં હવે ટોટલ આપણે ત્રણેયનો તો 10 ને 18 થશે. 18 નફો કેટલો થયો? ટોટલ 18,000 થયો. તો અહીંયા 1,000 વધશે. તો એના ભાગે કેટલા આવશે? 4,000 રૂપિયા આવશે. બી ઓપ્શન. જલગાંવ ઊની કાપડની મિલ આવેલ તે કયા રાજ્યમાં છે? એ મહારાષ્ટ્ર. માનસ વાઇલ્ડલાઇફ સેન્ચુરી કયા રાજ્યમાં આવેલ છે? સી આસામ. ગીરની ટેકરીઓમાં સૌથી ઊંચું શિખર કયું છે? એ સરકલા. ટુ સેન્ડ એન અનવોન્ટેડ પર્સન આઉટ ઓફ કન્ટ્રી. એ ડિપોર્ટ દેશ નિકાલ. ગીવ સિનોનિમ્સ ટર્મિનેટ. એ એન્ડ. ગીવ સિનોનિમ્સ રિવાઇઝ એટલે કે સુધારો. બી અલ્ટર. He said, "What a beautiful skin." Change into indirect speech. A. He explained that. તો અહીંયા ઉદ્ગારવાચક છે એટલે એક્સપ્લેનથી થશે. He explained that it was a very beautiful scene. This building comprise, અહીંયા આર ખોટો આપેલો છે, comprise blank 60 rooms. comprise એટલે સમાવેશ. તો એ ઓફ. વિરુદ્ધાર્થી શબ્દ આપો. ચકરદા. એ સુકેલ. સમાસ ઓળખાવો. અનુપમ. બી બહુવ્રીહી. નીચેનામાંથી સાચી જોડણી શોધો. એ દુશાસન. છંદ ઓળખાવો. સાચી સલાહ મુજને સખે આ આપત્તિથી તું. બી વસંતિલકા. ચાંપાનેરનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ક્યારે સમાવેશ કરવામાં આવ્યો હતો? સી 2004માં. રવિશંકર રાવળનો જન્મ કયા જિલ્લામાં થયો હતો? ડી ભાવનગર. નીચેના પૈકી અમદાવાદના કયા નગર શેઠે ચિંતામણી પાર્શ્વનાથ જૈન મંદિર બંધાવ્યું હતું? એ શાંતિદાસ ઝવેરી. મુઘલ સામ્રાજ્યની રાજધાની આગ્રાથી દિલ્હી કોણે સ્થાનાંતરિત કરી? બી શાહજહાં. મહાકવિ કાલિદાસ કયા સમ્રાટની સભાનું આભૂષણ હતા? બી ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય. કયા સૂફી સંતને બખ્તિયાર કાકી કહેવામાં આવ્યા? ડી ખ્વાજા કુતુબુદ્દીન. ઢાઢર અને નર્મદા વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? કાનમ. અને યાદ કઈ રીતે રાખવાનું? ઢાઢરનો ઢા, કાનમનો કા અને નર્મદાનો નમ. ઢાકાન. નીચેનામાંથી કયા સ્થળે ડાયનાસોરના ઈંડા મળી આવેલ છે? રૈયાલી, મહીસાગર જિલ્લો. ટ્રાન્ઝિસ્ટરની શોધ ખાલી કયા વર્ષમાં થઈ? બી 1947. એક ફેદમ બરાબર ખાલી જગ્યા ફૂટ. ડી 6 ફૂટ. IMFનું વડું મથક ક્યાં આવેલું છે? સી વોશિંગ્ટન DC. પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય રેડ ઇંક પુરસ્કાર કયા ક્ષેત્રમાં સારા પ્રદાન માટે આપવામાં આવે છે? ડી રમત. મીસા અધિનિયમ આંતરિક સુરક્ષા વ્યવસ્થા અધિનિયમ ખાલી જગ્યા છે ક્યારે બન્યો હતો? તો 1971માં. નીચેના પૈકી કયો પુરસ્કાર કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલો છે? એ બોરલોગ પુરસ્કાર. વિષુવવૃત્ત પર બે અક્ષાંશ વૃત્ત વચ્ચે કેટલું અંતર હોય છે? 111 કિલોમીટર. વ્યક્તિ દીઠ કેટલા રૂપિયાના વધારાના વેરા લાદવાના વિરોધમાં બોરસદ સત્યાગ્રહ થયો હતો? બી 2.5 રૂપિયા. જ્યારે દિલ્હીમાં મુગલ બાદશાહ હુમાયુ હતો ત્યારે ગુજરાતમાં કોનું શાસન હતું? બી બહાદુર શાહ. ઈસવીસન 1940ના વ્યક્તિગત સત્યાગ્રહમાં ગાંધીજીએ કોની પસંદગી કરી હતી? એ વિનોબા ભાવે. Precautions are to be taken with one who seems
સી ડિસીઝડ. ધ ટ્રેઝર્સ વોઝ હિડન બ્લેન્ક અ બિગ શોર, એટલે કે ખજાનો મોટા કિનારાની અંદર સંતાડવામાં આવ્યો હતો. તો અંદર નીચે એટલે કે અંડરનીથ, બી ઓપ્શન. હાર્ડલી હેડ હી લેફ્ટ બ્લેન્ક આઈ ગેવ હિમ હી હેઝ બીન સ્પેન્ટ. તો હાર્ડલી હોય તો વેન આવે તેની જોડે, સી ઓપ્શન. પુટ પ્રોપર ક્વેશ્ચન ટેગ નોબડી કેન ચેલેન્જ હિમ. તો નોબડી એક નકારાત્મક છે, એટલે કે તેનું પોઝિટિવ થશે ક્વેશ્ચન ટેગ. તો નકારવાળા નીકળી જશે, એ અને સી. કુડ ને કેન વધેલું છે, તો અહીંયા કેન વાપરેલું છે, તો આપણે ડી ઓપ્શન કેન તે. બ્લેન્ક માઉન્ટ એવરેસ્ટ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન ઇન ધ વર્લ્ડ. છૂટા છવાયા પર્વતો આગળ આર્ટિકલ ના આવે, એટલે એ ઓપ્શન નો આર્ટિકલ. અર્વાચીન ગદ્યનો પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? એ નર્મદ. નુપુર ઝંકાર કવિતાની રચના કોણે કરી? સી નરસિંહરાવ દિવેટિયા. ઈંધણા વીણવા ગઈ તી મોરી સૈયર કોની પંક્તિ છે? એ રાજેન્દ્ર શાહ. દરિયાલાલ કોની કૃતિ છે? એ ગુણવંતાચાર્ય. એસક્યુએલનું પૂરું નામ શું છે? તો બી સ્ટ્રક્ચર્સ ક્વેરી લેંગ્વેજ. નીચેનામાંથી કયું સોફ્ટવેર ગ્રાફિક્સ તરીકે ઓળખાય છે? એ કોરલ ડ્રો. આપેલ એપ્લિકેશન વર્ડ એપ્લિકેશન જેવું કાર્ય કરતી એપ્લિકેશન કઈ છે? બી રાઇટર. ઈમેલનું સરનામું વધુમાં વધુ કેટલા અક્ષરનું હોઈ શકે છે? બી 255. કમ્પ્યુટરના ભૌતિક સ્વરૂપને શું કહેવામાં આવે છે? ડી હાર્ડવેર. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. આશરે 6 મણ વજન. સી હારો. રૂઢિપ્રયોગનો અર્થ આપો. ભેખ લેવો. બી સર્વસ્વ છોડી સંન્યાસી થવું. સંધિ છોડો. પાયલ. એ પે વત્તા અલ. સમાનાર્થી શબ્દ શોધો. વ્રીડા. એ શરમ. માણભટ્ટ તરીકે ખ્યાતિ મેળવનાર કવિ કોણ છે? બી પ્રેમાનંદ. નયનને બંધ રાખીને ગઝલના રચયિતા કોણ છે? એ બરકત વિરાણી. શ્રી પન્નાલાલ પટેલને સાહિત્ય જગતનો ચમત્કાર કોણે કહેલ? સી સુંદરમ. હોપ્સ ઓફ સેટલમેન્ટ ડિપેન્ડ્સ ઓન ધ બ્લેન્ક ઓફ ધી ડિસ્કશન. બી આઉટકમ. It is time we blank with determination. B acted. He held blank to the books passionately. A on. Change the voice. Do you understand what I mean? D. What I mean is understood by you. Synonyms. Convalesce. C. Recover. યાચકનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. ડી દાતા. છંદ ઓળખાવો. શરદ રજની ધીરે ધીરે ગળાઈ ચડાઈને. સી હરિણી. શિખરીણી છંદના ગણનું બંધારણ જણાવો. એ યમન સભ લગા. સમાનાર્થી શબ્દ આપો. દાદુર. સી મંડુક. બોક્સાઇટ કઈ ધાતુની કાચી ધાતુ છે? એ એલ્યુમિનિયમ. નીચેનામાંથી કાર્બનનું સ્ફટિકમય સ્વરૂપ કયું છે? એ ગ્રેફાઇટ. રક્તકણોનું આયુષ્ય કેટલા દિવસનું હોય છે? સી 120 દિવસ. 1 ઇંચ બરાબર કેટલા સેન્ટીમીટર થાય? એ 2.54 સેન્ટીમીટર. 150ના 30% બરાબર ક્વેશ્ચન માર્ક ગુણ્યા 5. તો 150 ગુણ્યા ના 30% એટલે 30/100 બરાબર એક્સ આપણે શોધવાનો છે ગુણ્યા 5. 0 0 કેન્સલ. 5 તેરી 15.
તો x બરાબર 3 ગુણ્યા 3 એટલે 9, એ ઓપ્શન. જો એક મહિનાના ત્રીજો રવિવારે 19 તારીખ હોય તો તે મહિનાના પહેલા મંગળવારે કઈ તારીખ હશે? હવે 19 તારીખે ત્રીજો રવિવાર છે, 19 તારીખે રવિવાર છે, બરાબર. તો 19માંથી 7 બાદ કરીએ તો 12 તારીખે કયો વાર હોય? રવિ જ હોય. ફરી પાછા એટલે કે આ ત્રીજો રવિવાર છે, આ બીજો રવિવાર, અને ફરી આપણે 7 બાદ કરીએ તો 5 તારીખ મળે. તો પહેલા રવિવારે કયો વાર હશે? પહેલા રવિવારે 5 તારીખ હશે. હવે શું કીધું? તો તે મહિનાના મંગળવારે કઈ તારીખ હશે? હવે આમ જશો તમે રવિ, પછી 4 તારીખે શું આવે? શનિ, પછી 2 તારીખે, 3 તારીખે શુક્ર, તો મહિનો પૂરો થઈ જશે, બરાબર. એટલે તમારે 5 તારીખ પછી જવું પડે, એટલે કે 5 તારીખ પછી 6 તારીખે સોમવાર ને 7 તારીખે મંગળવાર. તો આપણો આન્સર આવશે પહેલા મંગળવારે કયો વાર હશે? કઈ તારીખ હશે? 7 તારીખ હશે, એટલે બી ઓપ્શન. ₹8,000નું વાર્ષિક 5% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. તો ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે P1 + R/100n, એટલે કે 2 વર્ષ આપેલું છે, અહીંયા n, એટલે કે P એટલે મુદ્દલ 8,000, R એટલે રેટ 5%, અને n એટલે નંબર ઓફ યર 2 વર્ષ, એટલે કે 8,000 1 + R 5/100/2, 20 × 5 100 થશે. તો 8,000 ગુણ્યા 20 × 20 ને 1 21/20 ગુણ્યા 21/20. તો અહીંયા ડબલ 0 કેન્સલ, 4 દુ 8, એટલે 40 વધશે. સોરી, 2 જ આવશે, કેમ કે 2 દુ 4, તો 4 દુ 8 20, તો 20 × 21 × 21, 20 × 21 × 21, એટલે કે 8,820. આમાંથી આપણે 8,000 બાદ કરવા પડે, તો કેટલા મળશે? 820 રૂપિયા, એ ઓપ્શન. જયેશ 30 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે તો તેને 300 મીટર કાપતા કેટલો સમય લાગશે? અહીંયા આપેલું છે 30 કિમી પ્રતિ કલાક, અહીંયા મીટર આપેલો છે, અને ઓપ્શનમાં પણ બધા સેકન્ડમાં આન્સર છે સમય માટે. તો આપણે કિમી પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા પડે, એટલે 30 × 5/18 કરવા પડે. ડિસ્ટન્સ કેટલું છે? 300 મીટર. ના છેદમાં સમય શોધવાનો છે, t. તો 30, અહીંયા 10, તો 5 દુ 10, તો t બરાબર 18 × 2, એટલે 36 સેકન્ડ, એ ઓપ્શન. પ્રથમ 30 પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ શોધો. તો પહેલાં તો સરવાળો શોધવો પડે. તો સરવાળા માટેનું સૂત્ર શું છે? n/2 a + l, એટલે કે a એટલે પ્રથમ સંખ્યા ને l એટલે લાસ્ટ સંખ્યા, છેલ્લી સંખ્યા, n એટલે કુલ સંખ્યા કેટલી આપેલી છે તે. તો 30 સંખ્યા આપેલી છે, એટલે 30/2 a + l, એટલે પ્રથમ સંખ્યા 1 થશે અને લાસ્ટ સંખ્યા 30 થશે, એટલે કે 30 × 31/2, 30 × 31/2. આ આપણે સરવાળો મળ્યો. હવે સરાસરી શોધવી હોય તો ભાગ્યા 30 કરવા પડે. તો 30 કેન્સલ, 31/2 મળ્યા આપણે, એટલે કે 15.5, બી ઓપ્શન. ચેન્જ ધી વોઇસ. વોટ one must do properly. તો A, what must be done properly. He needs your cooperation. તો અહીંયા વર્તમાન કાળ આપ્યો, તો ક્વેશ્ચન ટેગ પણ વર્તમાન કાળ છે, એટલે કે સી ઓપ્શન ભૂતકાળનો ઓપ્શન છે, નીકળી જશે. હવે he needs your cooperation એ એક પોઝિટિવ છે, બરાબર. એટલે કે આપણો ક્વેશ્ચન ટેગ નેગેટિવ આવશે,
તો પોઝિટિવ વાળા નીકળી જશે એ અને બી. તો ઓપ્શન ડઝન્ટ ધે. ધીસ ઇઝ ધ બ્લેન્ક એક્સપેન્સિવ મેથડ ઓફ ધ ટુ. A. Less. Regular exercise is beautiful, beneficial, blank health. D. 2. Make your own notes, blank you will never learn. તો એક જ ઓપ્શન આવશે બી ઓપ્શન, અધરવાઇઝ નહીતર. પગરવ કોનો કાવ્ય સંગ્રહ છે? બી. આદિલ મંસૂરી. પૂર્વ રાગ કોનો કાવ્ય સંગ્રહ છે? સી. રઘુવીર ચૌધરી. ગુજરાતી સાહિત્યમાં હાઇકુ માટે કોણ પ્રખ્યાત છે? બી. સ્નેહરશ્મિ. રેતીની રોટલી કોની કૃતિ છે? બી. જ્યોતિન્દ્ર દવે. ગુજરાત વિધાનસભાના વિપક્ષના પ્રથમ નેતા કોણ હતા? એ. નગીનદાસ ગાંધી. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? સી. 21 ફેબ્રુઆરી. અપીલ પ્રક્રિયા માહિતી અધિકાર અધિનિયમની કઈ કલમ અંતર્ગત આવે છે? એ. 19. આઝાદી પછી ભારતમાં થયેલ લોકસભાની ચૂંટણીઓના વર્ષ તથા ચૂંટણી પરિણામોના અંતે બનેલ વડાપ્રધાનની કઈ જોડ ખોટી છે? બી. 1991 ઇન્દ્રકુમાર ગુજરાત. વિભાગોની વહેંચણીના સંદર્ભમાં પ્રધાનમંત્રી કોની સાથે ચર્ચા કરે છે? તો તે કોઈ સાથે ચર્ચા ન કરે. ડી ઓપ્શન. જો કોઈ મંત્રી રાજ્યસભાના સદસ્ય છે તો શું તેઓ લોકસભામાં પોતાનું વ્યક્તિત્વ આપી શકે? એ. હા. વ્યક્તિ કેટલા દિવસથી વધારે વિદેશમાં રહેતો બિન નિવાસી ભારતીય કહેવામાં આવે છે? બી. 182 દિવસ.